કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? ચાલો, તમે 5 ચેપ્ટર જે છે બહુ સારી રીતે હવે એનો અભ્યાસ કરી લીધો હશે. હવે આપણે વાત કરવાની છે છઠ્ઠા ચેપ્ટરની, જેનું નામ છે વર્ગ અને વર્ગમૂળ. ચાલો, તો વર્ગ અને વર્ગમૂળની અંદર વર્ગ શબ્દ જે છે એનાથી તો આપણે પરિચિત છીએ, બધા જાણો છો બધા, રાઈટ? વર્ગ એટલે કોઈ પણ સંખ્યા હોય તો એની ઉપરની બે ઘાતાંક એને આપણે વર્ગ કહીએ છીએ. મતલબ તેની તે જ સંખ્યાનો તેની તે જ સંખ્યા સાથે ગુણાકાર, એટલે એ સંખ્યાનો વર્ગ કહેવાય. આપણે આને જનરલી આ સૂત્ર જે છે ચોરસ માટે વાપરતા હતા. એટલે ચોરસને અંગ્રેજીમાં કહેવાય સ્ક્વેર, અથવા ખાલી માત્ર સ્ક્વેર. ચાલો, તો સ્ક્વેર જે છે એ સ્ક્વેર એટલે કે ચોરસ, અને સ્ક્વેર એટલે આપણે ગુજરાતીમાં કેવું હોય તો વર્ગ. સ્ક્વેર ફીટ, સ્ક્વેર મીટર, સ્ક્વેર, બરાબર, ચોરસ મીટર, ચોરસ ફૂટ, સ્ક્વેર સેન્ટીમીટર. ઓકે, આવું બધું જે છે આપણે વાપરેલું છે શબ્દ. તો અહીંયા વર્ગ જે છે, વર્ગ એટલે કોઈ પણ સંખ્યાનો તેની એક સંખ્યા સાથેનો ગુણાકાર, આપણે એને વર્ગ તરીકે લઈશું. ચાલો, અહીંયા એક પ્રસ્તાવનામાં સમજૂતી આપી દીધી છે, બહુ સ્વીટ એન્ડ શોર્ટ એન્ડ સ્વીટ, કે ભાઈ આપણે જાણીએ છીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ. આપણે દાખલા તરીકે બાજુને કોઈ એક્સ કહીએ તો એક્સ ગુણ્યા એક્સ. એ બાજુ એ ચોરસની લંબાઈનું માપ છે. ચોરસ, બધી જ બાજુઓના માપ સરખા, એવો ચોરસ. ચાલો, તો ચોરસની બાજુનું માપ જો સેન્ટીમીટરમાં 1 હોય, 1 સેન્ટીમીટર, તો એનું ક્ષેત્રફળ શું થાય? બાજુ ગુણ્યા બાજુ, 1 ગુણ્યા 1 બરાબર 1નો વર્ગ. આમ લખી શકાય. 1 ગુણ્યા 1 એટલે 1, જેને 1નો વર્ગ કહેવાય, જેને 1 સ્ક્વેર સેન્ટીમીટર પણ કહેવાય અંગ્રેજીમાં. 1 ચોરસ સેન્ટીમીટર આપણે આવું વાપરીએ છીએ, બરાબર? હા, અને શું કહીએ? 1 ચોરસ સેન્ટીમીટર એટલે સેમ 1 ચોરસ એવું કહીએ છીએ. તો 1 ચોરસ સેન્ટીમીટર જે છે એને માપ કહેવાય, 1નો વર્ગ એટલે. ચાલો, એ જ રીતે ચોરસની બાજુનું માપ 2 હોય તો 2 ગુણ્યા 2, લંબાઈ ગુણ્યા લંબાઈ, તો બાજુ ગુણ્યા બાજુ એટલે 4 જે છે એને 2નો વર્ગ પણ લખાય. એટલે અહીંયા લખાય આપણે 4 ચોરસ સેમી. ચાલો, એ જ રીતે 3, 4, 5, 6, 7, 8 અને 1. ચાલો, અહીંયા આગળ એ પણ કીધેલું છે, તો એ પણ લઈ શકાય. ચાલો, એટલે એટલે 1 ગુણ્યા a બરાબર એનો વર્ગ. ચાલો, હવે અહીંયા આગળ જે છે એ ઘણી બધી સંખ્યાઓ જે છે જોઈ જુઓ. 4, 9, 25, 64 અને તેના જેવી અન્ય સંખ્યાઓ. એમાં ખાસ બાબત શું છે તો કે આવી સંખ્યાઓ જે છે કોઈ એક જ સંખ્યાની 2 વખતનો ગુણાકાર છે. એટલે લઈ દાખલા તરીકે 4 2 ગુણ્યા 2 એનો ગુણાકાર છે. 9 3 ને 3નો ગુણાકાર છે. 5 25 એ 5 અને 5નો ગુણાકાર છે. 64 8 ને 8નો ગુણાકાર છે, વગેરે વગેરે વગેરે. ચાલો, અહીંયા આગળ જે છે એ પણ આપણે જો સમજ પડી ગઈ છે. આમ આવી 1, 4, 9, 16, 25 વગેરે સંખ્યાઓને વર્ગ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ચાલો, તો એ બાબતની આપણે બધાને સમજૂતી મળી ગઈ છે. હવે થોડીક નવી બાબત, આ તો બધું તમને સમજાઈ જાય એવું છે. અહીંયા સંખ્યા અને એનો વર્ગ. ચાલો, 1 એટલે 1 ગુણ્યા 1 બરાબર 1નો વર્ગ. 2 તો 2 ગુણ્યા 2 એટલે 4. એ જ રીતે 3 ગુણ્યા 3 એટલે 9, 4 ગુણ્યા 4 એટલે 16, 5 ગુણ્યા 5 એટલે આ સંખ્યા છે, આ એનો વર્ગ છે. ચાલો, એ જ રીતે તમે 10 સુધી તમારે જાતે લખવાનું છે. છેલ્લે 10 ગુણ્યા 10 એટલે 16. ચાલો, હવે ઉપરના કોષ્ટકની અંદર 1 થી 100 વચ્ચે આવતી વર્ગ સંખ્યાઓની યાદી બનાવી શકીએ છીએ. અહીંયા જે બધી સંખ્યાઓ આવે એ બધી સંખ્યાઓને વર્ગ સંખ્યાઓ કહેવાય. 1, 4, 9, 16, 25, 36 વગેરે વગેરે વગેરે. ચાલો, 1 થી 100 સુધી. ચાલો, પછી બીજું એવું કીધું કે આ 1 થી 100 વચ્ચે આવતી પ્રાકૃતિક વર્ગ સંખ્યામાં કોઈ સંખ્યા બાકી રહી જાય છે. પ્રાકૃતિક વર્ગ સંખ્યામાં કોઈ સંખ્યા બાકી રહી જાય છે. ચાલો, તો આપણે જોયું એવું જાણવા મળે છે કે ક્રમ 1 થી 100 વચ્ચે આ સિવાય કોઈ સંખ્યા બાકી રહેતી નથી કે જે વર્ગ સંખ્યા હોય. જે વર્ગ સંખ્યા હોય અને 1 થી 100ની વચ્ચે આવતી હોય એવી બીજી વર્ગ સંખ્યા બાદ રહેતી નથી. તો આવી સંખ્યાઓ એને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય. મોસ્ટ આઈએમપી મુદ્દો બધા વિદ્યાર્થી મિત્રો પોતાની નોટની અંદર ખાસ નોંધ કરશે. આને કહેવાશે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કે જે 1 થી 100ની વચ્ચે છે અને તે પોતે કોઈ સંખ્યાનો વર્ગ છે. રાઈટ? ચાલો, ત્યારબાદ હવે પ્રયત્ન કરવો છે કે નીચે આપેલી સંખ્યાઓ
વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. 30 અને 40 ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કઈ? ચાલો એની વાત કરીએ તો 30 અને 40 જે છે એની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા શોધવી હોય તો શું કરવાનું? બરાબર ધ્યાન સવાલ યાદ રાખજો. ચાલો તો આપણે જાણીએ છીએ કે ભાઈ 5 નો વર્ગ ભાઈ 5 ગુણ્યા 5 6 નો વર્ગ 6 ગુણ્યા 6 36 7 નો વર્ગ 7 ગુણ્યા 7 49. જુઓ 30 અને 40 ની વચ્ચે કઈ સંખ્યા આવે છે? પૂર્ણ વર્ગ હોય તેવી 36. હવે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ? તો બીજો સવાલનો જવાબ પણ તમને આવી જશે. હવે તો 50 અને 60 ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા તમારે શોધવાની છે. આવે છે કે નહીં એ તમારે નક્કી કરવાનું છે. ચાલો હવે પછીનો પ્રશ્ન છે કે 1 થી 20 ના વર્ગ સંખ્યાઓ દર્શાવે છે. બધાએ પોતાની નોટની અંદર લખવાનું છે. 10 અહીંયા છે, 10 અહીંયા બરાબર. 1 થી 10 11 20 આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ જે કંઈ પણ છે તમારે બધાએ લખવાની છે. ચાલો તો હવે બધી વર્ગ સંખ્યાઓ તમારી નોટની અંદર લખાઈ ગયા બાદ આગળ વધી. હવે તો ઉપરના કોષ્ટકમાં આપેલી વર્ગ સંખ્યાઓનો અભ્યાસ કરો. દરેક વર્ગ સંખ્યાઓનો એકમનો અંક શું જોવા મળે છે તે લખો. એટલે કે દરેક વર્ગ સંખ્યાનો અંતિમ અંક શું મળે છે. આ બધી જ વર્ગ સંખ્યાઓનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા 9 છે. જુઓ પેટર્ન જુઓ તમે. અહીંયા આગળ તમે જોઈ શકશો કે આ સંખ્યા દાખલા તરીકે પહેલાં જોઈએ. ચાલો 1 નો વર્ગ જોઈએ તો 1 જ મળે છે. 2 નો વર્ગ એટલે 4, 3 નો. ચલો આ બધી સંખ્યાઓ તો સમજ પડી આપણે. પણ અહીંયા આગળથી શરૂઆત કરીએ કે આનો એકમનો અંક 1 છે તો અહીંયા એકમનો અંક 1 છે, અહીંયા 2 છે તો 4 છે, 3 છે તો 9 છે, 4 છે તો 6 છે, અહીંયા એકમનો અંક 5 છે તો 5 છે, 6 છે તો 6 છે, 7 છે તો 9 છે, 8 છે તો 14 છે, 4 છે, 9 છે તો 1 છે અને 0 છે તો 0 છે. હવે આની અંદર એક પેટર્ન આપણે જોવાની છે ખાસ. હવે બહુ અગત્યનો મુદ્દો. જો એકમનો અંક 1 હોય, આપણે થોડું મોટું કરી દઈએ. આપણે જો અહીંયા એકમનો અંક 1 છે બરાબર, ધ્યાન આપજો. અને અહીંયા એકમનો અંક 9 છે. એનો વર્ગ કરવામાં આવે તો બંનેમાં એકમનો અંક 1 જ આવે છે. તો એનો મતલબ એવો થયો કે 1 હોય કે એકમનો અંક 9 હોય, બંનેમાં વર્ગ કરવાથી એકમનો અંક 1 જ આવશે. આ ખાસ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો, બહુ મહત્વનું છે. આ યાદ નહીં રાખો તો કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા કોઈ વર્ગમૂળ કાઢતા નહીં આવડે. બીજું જુઓ, બીજાની અંદર પેટર્ન શું છે જુઓ તો અહીંયા 2 છે, અહીંયા 8 છે. તો બંનેનો વર્ગ કરતા એકમનો અંક 4 જ આવે છે. એનો મતલબ આ બેમાં શેરભાઈ, પેલા બેમાં શેરભાઈ છે, આ બેમાં શેરભાઈ થયા. ચાલો કાકા બાપા દીકરા. અહીંયા 3 છે, અહીંયા 7 છે. બંનેનો વર્ગ કરો તો 9 આવે છે. મતલબ અહીંયા આગળ 13 હોય, 23 હોય, 33 હોય, 43 હોય, 103 હોય, 133 હોય, જે હોય. અને અહીંયા આગળ જે છે 17 હોય, 27 હોય, 37 હોય, કોઈ પણ એ દરેક સંખ્યાનો વર્ગ કરો તો એકમનો અંક છેલ્લે 9 જ આવે. બાકી આગળ સંખ્યા જુદી હોઈ શકે પણ છેલ્લો અંક તો 9 જ હોય. એકમનો અંક તો 9 જ હોય. ચાલો હવે અહીંયા આગળ છેલ્લી પેટર્ન 4 અને 6 હોય તો એકમનો અંક 6 આવે અને 5 હોય તો ઇક્વલ્સ ટુ 5. 5 હોય તો 5 આવે. આ પેટર્ન બધાએ યાદ રાખવાની છે, ફરજિયાત, બહુ મહત્ત્વની છે. આ પેટર્ન જો તમે ભૂલી ગયા તો પછી આગળના પ્રશ્નોના જવાબ તમે સારી રીતે આપી શકશો નહીં. રેડી? ચાલો એટલે બધાએ આ પેટર્ન છે. જો કે મેં અગાઉ સમજાવી દીધી છે તમને, હવે આવશે જ પણ મેં તમને અગાઉ આ ક્લિયર કરાવી દીધું છે કે આ રીતે જ હંમેશા પેટર્ન બનશે. અહીંયા તમે જોઈ શકશો 1 છે તો 1 જ આવે, 9 છે તો 1 જ આવે, 2 છે તો 4 છે, 8 છે તો 4 જ આવશે, 3 છે તો 9 આવશે, 7 છે તો પણ 9 આવશે, 4 છે તો 6 આવશે, 6 છે તો પણ 6 આવશે અને 5 હોય તો 5 જ આવશે. તમને આવડતી કોઈ પણ સંખ્યા અથવા તો તમે કેલ્ક્યુલેટર લઈને અથવા મોઢે કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરો, કોઈ પણ સંખ્યા લો 1 થી 100 ની વચ્ચે, પછી એ સંખ્યાને એના એકમના અંક સાથેની સંખ્યા સાથે સરખાવો. દાખલા તરીકે માની લો કે તમે 21 લીધા, ચાલો તો 21ના એકમનો અંક શું છે? 1. તો એનો મતલબ તમે વર્ગ કરશો એમાં પણ એકમનો અંક 1 જ આવશે. અહીં 1 છે
ચાલો આનો ગુણાકાર કરો 21 ગુણ્યા 21 એટલે 441. જો 41 એકમમાં એક આવે છે. કોઈ પણ સંખ્યા, દાખલા તરીકે હવે બીજું ઉદાહરણ આપું. દાખલા તરીકે હવે જો હવે અહીંયા આગળ આપણે સંખ્યા લઈ લઈએ કોઈ પણ, જેમ કે 78. એકમનો અંક શું છે? 8 છે. 8 તો પણ અહીંયા એકમનો અંક શું આવશે? 4 જ આવશે. જોજો ગુણ્યા 78 બરાબર 4 વધુ 6084. એટલે એકમનો અંક 4 જ છે. એટલે અહીંયા આગળ તમે સ્પષ્ટ રીતે હવે સમજી શકશો વિદ્યાર્થીને શું કહેવા માંગે છે તે. પડી સમજ? મતલબ કોઈ પણ સંખ્યા તમે લેશો અને એકમના અંકને આની સાથે સરખાવશો તો એનો એકમનો વર્ગના એકમનો અંક એનો એ જ આવશે. પડી સમજ? ચાલો, એટલે તમારે હવે પહેલી જે મેં તમને ચાવી આપી એ તમારે યાદ રાખવાની છે, કમ્પ્લીટલી ભૂલવાની નથી. હા ચાલો, તો હવે આ બાબત પણ બધાને સમજ પડી ગઈ છે. જો અહીંયા આગળ તમારે અભ્યાસ કરવાનો છે કે કયો અંક આવે છે, કયો અંક આવતો નથી. ચાલો તો એ નોંધવા જેવી બાબત. 0 આવે છે, 1 આવે છે, 4 આવે છે, 5 આવે છે, 6 આવે છે અને 9 આવે છે. આટલા જ અંક આવે છે. તો કયા અંક નથી આવતા? 2 નથી આવતા, 3 નથી આવતા, પછી 7 નથી આવતો અને 8 નથી આવતો. આ અંક નથી આવતા. તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરશો ત્યારે તમને આ અંક જોવા નહીં મળે. ક્યારેય નેવર. આ જ અંક જોવા મળશે એકમના અંક તરીકે. ફરીથી કહું છું, વર્ગમૂળમાં નહીં. મતલબ કેવી કેવી સંખ્યાઓ વર્ગ હોઈ શકે? તો કે જેનો એકમનો અંક આવે એવી સંખ્યાઓ હોય એ સંખ્યાઓ કોઈ પણ સંખ્યાનો વર્ગ હોઈ શકે. પણ જો એકમના અંકમાં આવી કોઈ સંખ્યા દેખાય તો એ કોઈ પણ સંખ્યાનો વર્ગ હશે નહીં. ચાલો આવી ગયો. ચાલો હવે એના વિશે થોડીક વાત કરીએ. ચાલો તો અહીંયા આગળ કીધું જુઓ તમને કે નીચે આપેલી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ છે. તમને કેવી રીતે ખબર પડે છે કે એ છે કે નથી? ચાલો એ જુઓ તો પહેલી સંખ્યાની અંદર જુઓ તો એકમનો અંક શું છે? 7 છે. એટલે દળ દઈને ના પડે દેવાનું કે આનો વર્ગમૂળ ક્યારે આ સંખ્યા જે છે એનો કોઈ સંખ્યાનો વર્ગ હોઈ શકે નહીં. અહીંયા એકમનો અંક 3 છે. આ સંખ્યા પણ કોઈ પણ સંખ્યાનો વર્ગ હોઈ શકે નહીં. અહીંયા 8 છે, કોઈ પણ સંખ્યાનો વર્ગ હોઈ શકે નહીં. અહીંયા 2 છે, કોઈ પણ સંખ્યાનો વર્ગ હોઈ શકે નહીં. હોઈ શકે નહીં. અહીંયા 9 છે, હોઈ શકે. ચાલો તો આપણે જોઈએ કે ભાઈ આ કઈ સંખ્યાઓની વચ્ચેની સંખ્યા આવે છે અથવા કઈ સંખ્યાની નજીકમાં છે. ચાલો આપણે જાણીએ છીએ રીતે 1000 સુધી પહોંચવું હોય, 1069 છે, તો 1000 સુધી પહોંચવું હોય તો આપણે ક્યાં જવું પડે? કેટલાના વર્ગ સુધી જવું પડે? ચાલો 50ના વર્ગ આપણે 10, 20, 30 એટલી લેતા જઈએ. તો 10નો વર્ગ શું થાય? 100 થાય. 20નો વર્ગ શું થાય? 400 થાય. પછી 1, 2, 3, 4ના વર્ગ આવડે તો 10, 20, 30 આવડશે. 30નો વર્ગ કેટલો થાય? તો ભાઈ 900 થાય. જોજો, મતલબ 30નો વર્ગ એટલે 40ના વર્ગની વચ્ચે આવે. 40નો વર્ગ 1600 થાય. હવે આ બંનેની વચ્ચેનો વર્ગ 25 છે, તો 25નો વર્ગ બધાને આવડે છે, 625 છે. નહીં સોરી 35નો વર્ગ. તો 35નો વર્ગ કરવા માટે શું કરવાનું? તો એ 35 જે છે એ વચ્ચે 25 અને 4 એટલે 1225, જેનાથી વધારે છે. મતલબ 35 અને 30ની વચ્ચે, 30 અને 35ના વર્ગની વચ્ચે 1069. ફાઇનલ થઈ ગયું. 30નો વર્ગ કરો 900 આવે, 35નો વર્ગ કરો 1225 આવે. તો હવે આ બંનેની વચ્ચેની સંખ્યામાં કોઈનો વર્ગ હોવો જોઈએ અથવા તો ન પણ હોય. ચાલો આ બંનેની વચ્ચેની સંખ્યા એક જ માત્ર એવી છે 33 કે જેનો વર્ગ કરવાથી એકમનો અંક -9 આવશે. ચાલો આવી જુઓ એકમનો અંક 9 ક્યારે આવે? હમણાં આપણે જોયું પેલું. ચાલો માસ્ટર ભાઈ કોણ 3 અને 7. તો આની બંનેની વચ્ચે તો માત્ર 31, 32, 33, 34 આટલી સંખ્યા છે, તો 33 જ હોય. પણ 33નો વર્ગ કરો તો 1069 આવતો નથી. ચાલો જોઈ લઈએ. જોઈએ તો અહીંયા આગળ જુઓ તો 33 ગુણ્યા 33 બરાબર 1089 છે. માટે આ સંખ્યા પણ કોઈનો વર્ગ નથી. એ જ રીતે તમારે હવે નક્કી કરવાનું છે. એકમનો અંક જે છે 1 છે,
હોઈ શકે પણ હોય એવું જરૂરી નથી. હોઈ શકે પણ હોય તેવું જરૂરી નથી. ખ્યાલ આવી ગયો? ચાલો, તો જરૂરી નથી એટલે તમારે નક્કી કરવાનું કે પહેલાં તો કઈ બે સંખ્યાઓની વચ્ચેનો વર્ગ આવે છે એ નક્કી કરો. અને પછી એકમનો અંક 1 છે, મતલબ કાં તો પાછળનો એકમનો અંક 1 હશે ને કાં તો 9 હશે. એવી કોઈ સંખ્યાનો વર્ગ હશે એટલે 10, 20, 30, 40, 50 એવી જોઈ લો, ઓટોમેટિક તમને ખ્યાલ આવશે. ચાલો, ત્યારબાદ આગળ હવે તમારે જવાબ આપવાનો છે કે એવી 5 સંખ્યાઓ જણાવો કે જેના એકમના અંક ઉપરથી તમે કહી શકો કે વર્ગ સંખ્યા નથી. એ કોઈ પણ મતલબ એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી કોઈ પણ. બરાબર? તમે તરત જ કહી શકશો ભાઈ હું જે છે ને 2 લખીશ, 2, 3, 7 અને 8 એકમનો અંક આમાંથી કોઈ પણ એક લઈ લો, પછી સંખ્યા બનાવી નાખી, તો એ સંખ્યા ક્યારેય કોઈનો વર્ગ હોઈ શકે નહીં. ચાલો, બીજો છે એવી 5 સંખ્યાઓ જણાવો કે જેના એકમના અંક પરથી તમે અનુમાન ન કરી શકો કે તે વર્ગ હશે કે નહીં. ચાલો, આના ઉપરથી આપણે આવું અનુમાન કર્યું. આના ઉપરથી આપણે શું અનુમાન કર્યું કે આ વર્ગ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. યાદ રાખજો, આપણે કીધું અહીંયા છેલ્લો એકમનું 9 છે એનો મતલબ વર્ગ હોઈ શકે. હવે તો હમણાં જોયું આપણે કે 33નો જે વર્ગ છે એ 1089 છે, મતલબ 1069 કોઈનો વર્ગ નથી. બરાબર છે? ચાલો, તો એ ચાવીઓ બધી તમારે આંકડાઓ બધા યાદ રાખવા પડશે તો જ તમે જવાબ કરી શકશો. હવે એવી 5 સંખ્યાઓ જણાવો કે એના એકમના અંક પરથી તમે અનુમાન ન કરી શકો કે વર્ગ સંખ્યા હશે કે નહીં હોય. બઢિયા ભાઈ? ચાલો, ઓકે. ત્યારબાદ હવે કોષ્ટક જે છે એની આનો અભ્યાસ કરવાનો છે. હવે 21 સુધીના જે પ્રશ્નો છે એની વાત કરીશું કે ભાઈ 21 સુધી સોરી 50 સુધી 40, 50 મતલબ તમારે બધાએ હવે લખવાના છે 100 સુધીના સંખ્યાના વર્ગો લખવાના છે. 1 થી 100 સુધીની સંખ્યા લખવાની અને એના વર્ગો જે છે તમારે લખવાના છે. ચાલો, તો અહીંયા કોષ્ટકની અંદર હવે આ પેટર્ન તમારે જોવાની છે. અહીંયા આગળ જુઓ તો શું થાય છે એ પેટર્ન પ્રમાણે નીચેના હવે મેં તમને જે બધું સમજાવી દીધેલું છે એ જ વસ્તુ અહીંયા આપેલી છે કે નીચેના કોષ્ટક ઉપરથી વર્ગ સંખ્યાનો એકમનો 1 છે. જુઓ તો વર્ગ, અહીંયા વર્ગ સંખ્યા, આ વર્ગ સંખ્યા છે અને એ સંખ્યાનો એકમનો અંક જે છે અહીંયા આગળ એ સંખ્યા કઈ છે કે 1 છે. 81નું વર્ગમૂળ 9 છે એટલે આ વર્ગ સંખ્યા છે. અને આ જેની વર્ગ સંખ્યા છે એ સંખ્યા છે 11નો વર્ગ 121 એટલે 11 એ 121ની વર્ગ સંખ્યા છે. મતલબ 11નો વર્ગ 121, 19નો વર્ગ 361 અને 21નો વર્ગ 441. મતલબ અહીંયા એકમનો અંક જુઓ તો પેટર્ન 1, 9, 1, 9, 1, 9 છે. તો બધામાં એકમનો અંક હંમેશા એક જ આવે. ચાલો, તો અહીંયા આગળ તમે જોઈ શકશો કે આનો વર્ગ કરવાથી શું આવે. 123નો વર્ગ તમે કરો તો છેલ્લો એકમનો અંક શું છે 3 છે. તો 3 હશે એવી સંખ્યાનો એકમનો અંક જે છે એ હંમેશા 9 જ આવશે. આપણે આગળ જોઈ લીધું એમ 3 વાળી સંખ્યા જે છે એનો વર્ગ કરો એકમનો અંક 9 આવે. 7 વાળી સંખ્યાનો વર્ગ કરો તો પણ 9 આવે. 2 વાળી સંખ્યાનો વર્ગ કરો 4 આવે. 1 વાળી સંખ્યાનો વર્ગ કરો 1 આવે. અને 9 વાળી સંખ્યાનો કરો તો પછી એનો એકમનો અંક 1 જ આવે. ચાલો, તો એમાં કઈ સંખ્યાઓ એકમનો અંક 1 છે હલાવી ગયો. ચાલો, તો આનો વર્ગ કરો અને કઈ સંખ્યા જે છે એનો એકમનો અંક છે 1 છે. તો 161 અને 109 આ બે સંખ્યાઓ એવી છે કે જેનો એકમનો અંક 1 હોય. બરાબર? ચાલો, ત્યારબાદની વાત કરીએ આપણે. હવે અહીંયા આગળ જે કીધું છે એકમનો અંક જે છે એ 6, 6, 6, 6, 6, 4 અથવા તો 6 હોઈ શકે. ચાલો, અહીંયા એ જ રીતે આના પણ જવાબ પ્રમાણે આપવાના છે કે નીચેનામાંથી કઈ સંખ્યાઓનો એકમનો બધાની એકમની સંખ્યા લખી આપે કે 9 છે તો એકમનો કયો હશે 1, 4 છે તો કયો હશે 6, 6 છે તો 6, 6 છે તો 6, 4 છે તો 6. ક્લિયર? ઓકે. ચાલો, અહીંયા આગળ જે છે પ્રયત્ન કરો તમારે જાતે આ કમ્પ્લીટ કરવાનું છે. પ્રયત્ન કરો એ જોવાનું છે, તમારે સમજવાનું છે. ફરી પાછું અહીંયા આગળ હવે આ બાબત પણ જોઈ લો કે નીચે આપેલી સંખ્યાઓ તેના વર્ગો વિશે વિચારો. 10નો વર્ગ 100, 20નો વર્ગ 400, 80નો વર્ગ 65 વગેરે વગેરે. અહીં જુઓ તો એક જ શૂન્ય છે, વર્ગ કરો ત્યારે 2 શૂન્ય મળે છે. અહીંયા આગળ જુઓ તો 2 શૂન્ય છે, વર્ગ કરો ત્યારે 4 શૂન્ય મળે છે. આ પેટર્ન પણ તમારે યાદ રાખવાની છે. ચાલો, હવે પ્રયત્ન કરો તમારે કરવાનો છે અને કેટલીક રસપ્રદ પેટર્ન આની ચર્ચા હવે પછીના પીરિયડમાં આપણે કરીશું. ચાલો, ભારત માતા કી જય.